સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ફટાકડા ફેક્ટરી પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફરી વળ્યું છે। તમને ખ્યાલ છે કે થોડા સમય પહેલા ગેરકાયદેસર ફટાકડાનું જે ઉત્પાદન થતું હતું ફેક્ટરી, ત્યાં 10 લોકોના મોત થઈ ગયા હતા। હવે ત્યાં બુલડોઝર ફર્યું। પોલીસ અને એએમસીની એસ્ટેટ ટીમે કાર્યવાહી કરી છે। અગાઉ અહીંયા મોટા પ્રમાણમાં દારૂખાનો પણ મળી આવ્યો હતો અને તમે જુઓ કે ગુજરાતભરમાં આવા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તમામ આવા ગેરકાયદેસર બાંધકામ દૂર થઈ રહ્યા છે। રોનક ક્રેક્સ ફેક્ટરીનું ગેરકાયદેસર બાંધકામ દૂર થયું। આ તરફ વાંચ રોડ પર નસીબ ફાયર વર્કર્સ ફેક્ટરીનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। 2 ઓરડી અને 1 શેડ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરી પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આ રીતના જે પણ કારખાના વિધાઉટ પરમિશન આ એરિયામાં ફંક્શનલ હશે કે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ચાલતા હશે, એને આ જ રીતે એમના માલિકો દ્વારા તોડવામાં આવવાની બાહેધરી આપવામાં આવી છે અને એ આવતા દિવસોમાં આપને ધીરે ધીરે બધી જ જગ્યાએ આ રીતની કાર્યવાહી જોવા મળશે। અત્યારે આપણી પાસે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, આ 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હતા, એમાંથી એકમાં આગ લાગી હતી। એનો ડિસ્ટ્રક્શન તેના ઓનરે કરી નાખ્યું છે। આ બીજા કારખાનાનું ડિસ્ટ્રક્શન અત્યારે ચાલે છે। ત્રીજાનું પણ અત્યારે આ પત્યા પછી થોડા જ સમયમાં આપને જોવા મળવાનું છે અને એના પછી જે સ્ટોરેજ અને વેચાણના લાયસન્સો રદ થયા છે એમની પણ અમે વિઝિટ કરવાના છીએ એએમસી સાથે। અમદાવાદના રામોલમાં શનિવારે થયેલા ફટાકડા બ્લાસ્ટ બાદ હવે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી જે ફેક્ટરીઓ હતી ત્યાં હવે ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના જે જગ્યા ઉપર બ્લાસ્ટ થયો તેની જ નજીકમાં આવેલી આ ગેરકાયદેસર આખી ફેક્ટરી કે જ્યાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા તે જગ્યા ઉપર હાલ આ ગેરકાયદેસર ઓરડી સહિતના જે અલગ અલગ બાંધકામો છે તેને તોડવાનું કામ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જો વાત કરીએ તો જે પ્રકારે આ એકમો ધમધમી રહ્યા છે ત્યારે હંમેશની જેમ કોઈ દુર્ઘટના થાય અને તંત્ર જાગે તે જ પ્રકારની પરિસ્થિતિ વધુ એક વખત અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે એક તરફ ડિમોલેશન થઈ રહ્યું છે ત્યારે તેની બીજી તરફ જો વાત કરીએ તો ફટાકડા બનાવવા માટે વપરાતું પોટેશિયમ નાઇટ્રાઇડ સહિતની જે અલગ અલગ વસ્તુઓ, કોઠી તેમજ બાંધેલી મિરચી સહિતના જે અલગ અલગ ફટાકડા બંધાતા હોય છે તે તમામનો જથ્થો પણ હાલ અહીંયા જોવા મળી રહ્યો છે અને સાથે જ આ સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામનો છે તેને તોડવાનું કામ હાલ આવી રહ્યું છે। તો સાથે જ અમદાવાદમાં આજના દિવસમાં વાંચમાં આવેલી પણ એક ફેક્ટરી છે તેને તોડવામાં આવી અને સાથે જો વાત કરીએ તો અત્યારે પણ આ પ્રકારનું ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે। તો તેની વચ્ચે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને સાથે કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે તે હાલ અહીંયા પહોંચી છે અને આ ડિમોલેશનની કાર્યવાહી છે તે ચાલી રહી છે। સાથે જો વાત કરીએ તો હજુ પણ આ જ પ્રકારના ગેરકાયદેસર રીતે ધમધમતા જે એકમો છે તેને આવનારા સમયમાં તોડી પાડવામાં આવશે। પરંતુ ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે ઓરડી અને શેડનું જે બાંધકામ છે તેને હાલ તોડવાની કામગીરી છે જે પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્તમાં કરવામાં આવી રહી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।